વાત વડોદરાની કરીએ કે જ્યાં વધુ એક વખત ડોર ટુ ડોરના વાહને અકસ્માત સર્જ્યો છે। ડોર ટુ ડોરના વાહન ચાલકે મહિલાને ટક્કર મારી હતી। નશામાં ધૂત ડોર ટુ ડોર ચાલકનો વિડીયો વાયરલ થયો છે। શરાબે ચાલકે કારને પણ ટક્કર મારીને નુકસાન કર્યું છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અંજલિ જોડાયા છે। અંજલિ, જણાવશો કે વધુ એક વખત ડોર ટુ ડોરના વાહને અકસ્માત સર્જ્યો છે, શું વધારે અપડેટ? છેલ્લા 5 થી 6 મહિનામાં કહીએ તો બીજી વખત ડોર ટુ ડોરના વાહનનો અકસ્માત સામે આવ્યો છે અને આ વાહન ચાલકે દરબાર ચોકડી નજીક આ જે ડોર ટુ ડોરનું વાહન લઈને જતો જે ચાલક છે તે નશામાં ધૂત હોય તે પ્રકારે વાહન હંકારી રહ્યો હતો। અગાઉ કારને ટક્કર મારી હતી, ત્યારબાદ એક મહિલાને એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારી હતી, જેના કારણે મહિલાને ઈજાઓ પણ પહોંચી છે। ઉલ્લેખનીય બાબત છે કે આજે નશાખોર જે ચાલક હતો તેને જે સ્થાનિકો છે, વાહન ચાલકો છે, તેઓ દ્વારા મેથી પાક પણ ચખાડવામાં આવે, પરંતુ જે રીતે જે એજન્સીને કામગીરી સોંપવામાં આવે છે તેઓ દ્વારા જે નિમણૂક કરવામાં આવે છે તેઓ યોગ્ય રીતે કામગીરી કરે છે કે કેમ તેના અંગેનું સુપરવિઝન જરૂરી બની રહે છે। કારણ કે વડોદરા શહેર માટે જે સ્વચ્છતામાં આગળ લાવવા માટે ડોર ટુ ડોરના વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જે રીતે ડોર ટુ ડોરના વાહન ચાલકો દ્વારા અકસ્માત સર્જવામાં આવે છે, અગાઉ 4 વર્ષીય બાળકનું પણ મોત નીપજ્યું હતું, ત્યારબાદ જે એક મહિલા છે તેના પર કચરાના જે પોટલા ગેરકાયદેસર રીતે લગાવીને વાહન ચાલક ફરતા હોય છે ડોર ટુ ડોરના, તેઓ દ્વારા જે કચરાના પોટલા લગાવ્યા હતા તે મહિલા પર પડતા મહિલા અથડાઈ હતી, મહિલાનો અકસ્માત થયો હતો। ત્યારબાદ વધુ એક ઘટના સામે આવી છે, એટલે કહી શકાય કે ડોર ટુ ડોરના વાહન ચાલકો જે બેદરકારી ભર્યું વલણ અપનાવી અને વાહન હંકારી રહ્યા છે, જેના કારણે લોકોના જીવને જોખમ છે, ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે એક્ટિવા ચાલક મહિલાને ઈજાઓ પહોંચી છે અને હાલ જે સોલિડ વેસ્ટ વિભાગ છે તેઓ દ્વારા આજે ઘટના બની તેને લઈને જે એજન્સી છે તેના વિરુદ્ધ દંડ અને નોટિસ આપવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે। જી અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો ડોર ટુ ડોરના વાહન ચાલકે વધુ એક વખત અકસ્માત સર્જ્યો છે અને મહિલાને ટક્કર મારી હતી।